હું મેંદરડા ગામનો વતની ભાવિન ગાજીપરા. હાલ મેંદરડા ગામમાં અને ટોટલ ચોમાસું સિઝન ફેલ ગઈ ત્યાર પછીથી ખેડૂતોએ બહુ ખનથી ખેતી કરેલી, પણ એના પાકમાં શરૂઆતથી જ વાતાવરણ એટલી રીતે ખરાબ હતું કે બધા પાકમાં રોગ આવવા લાગેલો. ઘઉં નામની વસ્તુમાં પણ પીડિયા નામનો રોગ શરૂઆતથી જ આવેલો અને ખેડૂતોએ ખાતરનો પણ સંપૂર્ણ એમાં ખર્ચો કરેલો, પણ અત્યારે એમાં કાંઈ વળતર જેટલું એમાં મળેલું નથી. અને ધાણાના રોગમાં પણ ઝાકળ વર્ષા અતિશય નુકસાન કર્યું છે અને ચણામાં ઈયળોનો એટલો ઉપદ્રવ આવ્યો તુવેરમાં કે ખેડૂતોના હાથમાં કાંઈ આવે એવી શક્યતા છે જ નહીં. અને જે ચારો હતો એ પણ બગડવા લાગ્યો છે તુવેર અને ચણાનો. અને ખેડૂતો હાલ એટલા હેરાન છે કે એને એમ થાય છે કે ખેતી છોડી દેવી જોઈએ અને અહીંથી નીકળી જવું જોઈએ. મજૂરી આના કરતા સારી છે. ખેડૂતો એટલા હેરાન છે, જગતનો તાત બહુ દુઃખી છે અત્યારે. મારું નામ છે વેકરિયા ગિરધર, ગામ છે દાત્રાણા. અને શિયાળુ પાકની અંદર જે આપણે અત્યારે વાવેતર કર્યા છે એની અંદર ખૂબ વાતાવરણના હિસાબે આપણને નુકસાની આવી છે. હમણાં ઝાકળ વર્ષા આપણે ઓછામાં ઓછી 8 દિવસથી ઝાકળ વર્ષા થાય છે, તો ખેડૂતોને દર વર્ષે ચોમાસામાંથી માંડ અમે બેઠા થયા અને શિયાળુ પાકનું વાવેતર કર્યું, તો તેની અંદર પણ અત્યારે ઝાકળ વર્ષાથી ખૂબ નુકસાની થઈ છે. હવે અમારી માંગ એવી છે કે સરકારશ્રી દ્વારા જે આપણે પાક વીમા યોજના છે તાત્કાલિક લાગુ કરવી જોઈએ, કે કેમ કે દર વર્ષે આપણે સરકાર આરે આવી માથાકૂટું કરતા હોય પણ એના હિસાબે કોઈ સરકારને પણ માર્ગદર્શન પૂરું પડતું નથી. અને એને એમ લાગે કે ખેડૂતો ખોટું બોલે છે, પણ ખોટું નથી બોલતા, પણ સારી રીતે જો પાક વીમા યોજના આપવામાં આવે અને એની અંદરથી આપણે ખેડૂતોને બસાવવામાં આવે. બીજી કે વાતાવરણના જે ફેરફારની અંદર વેધર સ્ટેશન છે, તો હરેક ખેડૂતને 5-5 7-7 ખેતર વચ્ચે એક વેધર સ્ટેશન લગાડી અને અગાઉથી જો ખેડૂતોને જાણ કરવામાં આવે કે વાતાવરણની અંદર આવો ફેરફાર થાય તો ખેડૂતો તેની અંદર જે આ ખેતીની અંદર પાયમાલ થતા છે એ બચી જશે. એટલે વેધર સ્ટેશનની પણ ખૂબ જરૂર છે. એટલે ખેતીવાડી નિષ્ણાંતો આની અંદર ખૂબ ધ્યાન દઈ અને ખેડૂતોને જો બચાવવાની કોશિશ કરશે તો ગામડા પણ હરાભરા રહેશે, સુખી રહેશે અને સંપન્ન રહેશે. નગર ગામડામાંથી માણસો જતા રહેશે અને સિટી તરફ ખેતી કરવા કોઈ તૈયાર નથી. એટલે ખેતીને જો બચાવવી છે અને ખેતીને કાયમી માટે આ રીતે ટકાવવી છે અને યુવાનો દ્વારા જો ખેતી કરવામાં આવશે તો જ ખેતી સારી થશે. એટલે ખેતી કરવા માટે ખૂબ સરકારની આની અંદર ગામડાની અંદર અને ખેતીની અંદર ધ્યાન આપવાની જરૂર છે. મારું નામ જસવંતભાઈ કરશનભાઈ અમીપરા, ગામ મેંદરડા. હવે અમારે મેંદરડાની ડિસ્ટ્રિક્ટની અંદર ઘઉં, ચણા, તુવેર અને કલંજી આ વાવેતરના મુખ્ય પાક છે. એમાં ધાણામાં અત્યારે શું છે, ફૂગ એટલો બધો વાયરસ આવ્યો ને તે કાચા ધાણા છે એ બધા આમ બગડી ગયા. ટૂંકમાં 50-60% જેવું નુકસાની છે. પછી એવી જ રીતે ચણા અને કલંજી એમાં વાયરસ રોગ બહુ કુદરતી વાતાવરણ ખરાબની હિસાબે વાયરસ એવા બે ગયા કે દવાથી કોઈ કંટ્રોલ આવતો નથી. પછી એવી જ રીતે તુવેરની અંદર, તો તુવેરની અંદર અત્યારે 50% ઉપરની નુકસાની છે, કારણ કે કાચા છોડ છે એ એકદમ મુરઝાઈ જાય છે, સુકાય. હવે આમાં ચોમાસાની અંદર થોડુંક કુદરતી આપણને માર પડ્યો છે અને એવો જ માર પાછો શિયાળુ પાકમાં પડ્યો. એટલે આમાં જો સરકાર કઈ એમાંથી કોઈ નિર્ણય લઈ અને વ્યવસ્થિત કંઈક એવું ખેડૂતને સહાયરૂપ થાય એવું જો થોડુંક કરે તો સરકારની મહેરબાની ગણે. આવી રીતે અમારે મેંદરડા ડિસ્ટ્રિક્ટમાં આવી ફરિયાદ છે બધાય રોગમાં. મારું નામ દીપકભાઈ પોપટભાઈ ઠેબરિયા, ગામ મેંદરડા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. અમારે રવિ સિઝનનું વાવેતર કર્યું હતું, તો એમાં ઝાકળ વર્ષા એટલી હદે આવતી કે ઠંડીનું કોઈ નામ નિશાન નથી. અને જે મોલ વાવ્યો છે એ પણ સદંતર રીતે બેસી ગયો છે, સુકાઈ ગયો છે, વાયરસની અસર છે. તો આવું ને આવું ચાલ્યા કર્યું. લગભગ ટોટલી પાકમાં એમાંનો કલોંજી છે, તુવેર છે, પછી ધાણા છે, ઘઉં છે, બધાને પીડિયા નામનો વાયરસ લાગી ગયો છે. એટલા માટે ખેડૂતોને જો આવી દશા રહી તો ખેડૂતો પાયમાલ થઈ જશે. જે તે સમયે જે આ માવઠાનો માર સહન કરી ચૂક્યા છે ત્યાં રવિ સિઝનનો માર સહન કરવાનો વારો આવ્યો છે. માગણી શું છે? અમારી માંગણી છે કે વૈજ્ઞાનિક જે ચોમાસામાં જે સરકારે સહાયરૂપ થયા હતા એ જ પ્રમાણે જો અત્યારે થોડી ઘણી સહાયનું વળતર કાંઈ ખેડૂતોને આપે તો ખેડૂતો ખર્ચામાંથી પારવાર ઉગરી શકે.